ગર્ભપાત કરાવવાના આરોપમાં ઉમરેઠ પોલીસે કરી 2 નર્સની ધરપકડ. વેદ હોસ્પિટલમાં ફરજ બજાવતી સુમનબેન ખ્રિસ્તી અને હિરલબેન પટેલ નામની 2 નર્સની પોલીસે ધરપકડ કરી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે હોસ્પિટલમાં આવતા દર્દીઓ ઉપર બંને આરોપી નર્સ નજર રાખતા હતા. મોહમ્મદ મલિક નામના ફરિયાદી પત્નીને લઈ અને વેદ હોસ્પિટલમાં આવ્યા હતા. ફરિયાદી પોતે સંતાન ન ઈચ્છતા હોવાથી ગર્ભપાત કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બંને નર્સે ઓછી કિંમતમાં ગર્ભપાત કરી આપવાની ખાતરી આપી. 18 જુલાઈએ મોહમ્મદ મલિક પત્નીને લઈ અને નર્સ સુમનબેન ખ્રિસ્તીના ઘરે પહોંચ્યો હતો, જ્યાં બીજી નર્સ હિરલબેન પટેલની સાથે મળી ગર્ભપાત કર્યું હતું. જો કે ગર્ભપાત બાદ ફરીથી મહિલાને દુખાવો થતાં બંને નર્સે હજુ પણ બગાડ રહી ગયો હોવાનું કહી ફરીથી ગર્ભપાત કર્યું હતું. જે બાદમાં મહિલાની તબિયત વધુ લથડતા તેમને નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં બંને આરોપી નર્સે વેદ હોસ્પિટલમાંથી ગર્ભપાત કરાવવાના ઉપકરણોની ચોરી કરી હોવાની કબૂલાત કરી.